હાલમાં જ વડાપ્રધાને દેશવાસીઓને એક મોટી અપીલ કરી કે 1 વર્ષ માટે સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલ બચાવો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો અને શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ કરો. પણ અચાનક આવું કેમ? ચાલો સમજીએ. આનું કારણ છે મિડલ ઈસ્ટ. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની યુદ્ધની સ્થિતિ ભયંકર બની રહી છે. અને હવે પ્રોબ્લેમ એ છે કે ભારત પોતાનું ક્રૂડ ઓઇલ બહારથી ઇમ્પોર્ટ કરે છે અને આ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલનું સપ્લાય ખોરવાઈ રહ્યું છે. આ વાતને સમર્થન આપતા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટો ખુલાસો કર્યો છે કે આવતા 3 મહિનામાં ઓઇલ કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન થઈ શકે એમ છે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે ને કે પાણી પેલા પાડ બાંધવી. સરકાર અત્યારે બરાબર એવું જ કરી રહી છે. પેટ્રોલ અને સોનું બહારથી ખરીદવા માટે અબજો ડોલર રૂપિયા ચૂકવવા પડે છે. જો આપણે સોનું નહીં ખરીદીએ અને પેટ્રોલ બચાવીશું તો આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ એટલે કે વિદેશી હુંડિયામણ બચશે કે જે ભવિષ્યમાં આર્થિક સંકટ સમયે ભારતની ઢાલ બનશે. આ કોઈ ઇમરજન્સી નથી, પરંતુ એક પ્રી પ્લાનિંગ છે. શું તમને લાગે છે કે ભારત ઉપર કોઈ મોટું આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે? તમારો ઓપિનિયન કોમેન્ટ્સમાં જણાવો. જય હિન્દ, જય ભારત.